તો રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી છે કે જ્યાં દીપડાએ દેખા દીધા હોય. વન વિભાગ છે એ પણ સતર્ક થઈ ગયું છે દીપડાને પકડવા માટે. પરંતુ હવે આ દીપડાઓને પકડવામાં કઈ રીતે સરકારનો એક્શન પ્લાન છે એના થોડી વિગતો છે ગ્રાફિક્સ દ્વારા આપને સમજાવીએ. તો સરકારનો એક્શન પ્લાન શું છે? તો દીપડાના હુમલા સામે રક્ષાત્મક પગલાંનું આયોજન છે એ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રાન્ક્યુલાઇઝર ગનની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવી છે, કેમ કે હવે દીપડાઓ છે એ જંગલમાંથી રહેણાંક વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે. અનેક એવી ઘટનાઓ સામે આવી છે કે જ્યાં રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા જોવા મળતા હોય છે, ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારમાં. ત્યારે સરકાર છે હવે તૈયાર થઈ ગઈ છે. સરકારે પણ એક એક્શન પ્લાન છે તૈયાર કર્યો છે. હિંસક દીપડાને કાબૂમાં રાખવામાં હવે મદદ મળશે, કેમ કે ગન છે પણ તૈયાર કરી દેવામાં આવી છે. ગીચ વસ્તી ધરાવતા તાલુકામાં 10 પાંજરા છે એ મૂકવામાં આવશે, કેમ કે અવારનવાર અનેક વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે. એટલે હવે પાંજરા છે એ પણ તૈનાત કરી દેવામાં આવશે. 10 પાંજરા મૂકવામાં આવશે કે જ્યાં ગીચ વિસ્તાર છે ત્યાં ટ્રેપ કેમેરા અને રેડિયો કોલર દ્વારા દીપડાનું છે એ ટ્રેકિંગ કરવામાં આવશે. દીપડો ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે એ પણ સમગ્ર વિગતો છે એ મળી રહેશે. દીપડાની વર્તણૂકનો પણ અભ્યાસ કરવામાં આવશે કે દીપડો છે એ માનવભક્ષી છે કે પછી એમ જ આટાફેરા મારે છે. આ તમામ એની વર્તણૂક છે એના પરથી સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે અને પછી આખું રિપોર્ટ છે એ તૈયાર કરવામાં આવશે. કંઈક આ પ્રકારનો સરકારનો એક્શન પ્લાન છે. પ્રથમ તબક્કામાં 5 દીપડાને રેડિયો કોલર છે એ કરવામાં આવશે. 5 દીપડાઓ પર આ પ્રયોગ કરવામાં આવશે પ્રથમ તબક્કામાં, અને ત્યારબાદ ધીમે ધીમે જો આમાં સફળતા મળે છે તો રેડિયો કોલર છે તે બધા જ દીપડામાં ઉપયોગમાં લેવામાં આવશે. 7 અભયારણ્યમાં અંડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ નેટવર્ક છે એ પણ રાખવામાં આવશે. એટલે જે દીપડાના આતંક છે તેને લઈને સરકાર પણ સતર્ક છે અને એક્શન પ્લાન પણ ઘડી રહી છે. ફાઇબર કેબલ અને મોબાઈલ ટાવર્સનું નિર્માણ છે એ પણ કરવામાં આવશે. નેટવર્કિંગ વધશે તો દીપડા પર નજર રાખવી પણ એટલી ઇઝી બની રહેશે. તો આ તમામ મુદ્દાઓ છે એક્શન પ્લાનમાં છે. રિહેબિલિટેશન સેન્ટર પણ વિકસાવવામાં આવશે. આ તમામ સેન્ટરો પર ખાસ નજર રાખવામાં આવશે. આ સેન્ટરો વિકસાવવામાં આવશે. સરકારના એક્શન પ્લાનમાં આ એક મહત્વપૂર્ણ બાબત પણ રહેલી છે. એટલે કે આ રીતે દીપડાનો પકડવા માટેનો સરકારનો પણ એક્શન પ્લાન છે. હવે દીપડા વધ્યા છે અને સાથે સાથે દહેશત પણ વધી છે એની વિગતો આપી દઈએ. ગુજરાતમાં 12 વર્ષમાં દીપડાની વસ્તી છે એ બમણી થઈ ગઈ છે. જી હા, છેલ્લા 12 વર્ષમાં આ વસ્તી બમણી થઈ છે. દીપડાની વસ્તીમાં 63% વધારો છે એ નોંધાયો છે. અત્યાર સુધીમાં દીપડાની વસ્તીમાં 63% વધારો નોંધાયો છે અને 12 વર્ષમાં બમણી થઈ ગઈ છે તેની વસ્તી. 2016ની જો વાત કરીએ તો 2016માં 1395 થી વધીને 2023માં 2274 તેની સંખ્યા છે એ થઈ ગઈ છે. એટલે આટલા વર્ષોમાં બમણી સંખ્યા થઈ છે. અને જો સૌથી વધુ વાત કરીએ તો સૌથી વધુ જૂનાગઢમાં 578 દીપડાનો છે એ વસવાટ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં સૌથી વધુ દીપડાઓ છે 578. ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં દીપડાની સંખ્યા છે એ 2000% વધારો થયો છે. ભરૂચમાં પણ દીપડાની સંખ્યા છે એ સતત વધી રહી છે. જૂનાગઢમાં સૌથી વધુ દીપડા છે અને અગાઉ 5 દીપડા હતા અને હાલ સંખ્યા 105 ને પાર પહોંચી ગઈ છે. એટલે હવે દીપડાની જે સંખ્યા છે એમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ટ્રેપ કેમેરા, રેડિયો કોલર દ્વારા હવે દીપડાને પકડવાની તજવીજ છે તંત્રએ હાથ ધરી છે.